આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી लाइव। कुमार पटेल नाम है मेरा जी, और मैं जिला कमांडेंट अमदावाद पश्चिम की जवाबदारी निभाता हूँ जी। आज वॉक फॉर हर इनिशिएटिव के तहत जी आज एक वैसे पब्लिक का डोनेशन होता है पैसे में, लेकिन ये आशीर्वाद फाउंडेशन का एक अलग से एक इनिशिएटिव है कि जो चल के जो स्टेप्स इकट्ठा होता है उनका डोनेशन करने का रहता है। तो 2 दिन पहले अर्चना बेन और एक पायल बेन करके 2 लोग ने हमारा कांटेक्ट किया था ये इनिशिएटिव के लिए। तो हमने आज एक स्पेशल परेड का एक आयोजन किया था, जिसमें डिवीज़न नंबर 1, 2 और हमारा ट्रैफिक डिवीज़न 20 का आज एक परेड का प्रोग्राम किया था। तो यहाँ जो होमगार्ड्स ने जो चल के जितना भी स्टेप्स हुआ है उसका हम डोनेशन करने वाले हैं। ये लोग का एक अलग से कंसेप्ट है कि जो 5000 स्टेप्स चलता है तो उसके सामने वो लोग एक वुमन का मेमोग्राफी टेस्ट फ्री में करते हैं। तो वो हिसाब से हमने हमारे जो भी योगदान होता है वो करने का आज एक प्रयास किया है। मारू नाम अर्चना सोमाणी है। આજે હોમગાર્ડ તરફથી અને ટ્રાફિક પોલીસ તરફથી અમને આશીર્વાદને ઘણો બધો સહયોગ મળ્યો છે અને 1000 જેટલા હોમગાર્ડ્સ અને ટ્રાફિક ભાઈઓએ અમને સ્ટેપ ડોનેટ કર્યા છે। તો હું આશીર્વાદ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને ફરીવાર આપણે ક્યારે પણ આવો કોઈ પ્રોગ્રામ હશે તો ચોક્કસ આશીર્વાદ અને હોમગાર્ડ ભેગું થઈને કંઈ પણ આવું યોગદાન આપશે તો ઘણો આનંદ થશે અને ફરીવાર હોમગાર્ડનો અમે આભાર માનીએ। ગુજરાત હોમગાર્ડ અમદાવાદ પશ્ચિમ દ્વારા ડિવિઝન 1, 2 અને 20ના પરેડ ગ્રાઉન્ડ નવરંગપુરા ખાતે એક એનજીઓ નામે આશીર્વાદ ફાઉન્ડેશનના અનોખા અને વિશિષ્ટ પ્રયાસ અંતર્ગત જનરલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાન્યતઃ કોઈપણ એનજીઓ ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા દાનમાં ભેટ વસ્તુ કે રોકડા રૂપિયા મેળવવાના હોય છે, પરંતુ આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા એક અનોખા પ્રયાસ હેઠળ કોઈપણ વ્યક્તિ પોતાના ચાલેલા પગલાંનું દાન કરવાનું અને વર્લ્ડ વુમન્સ ડે એટલે કે 8મી માર્ચના કાર્યક્રમ અંતર્ગત તારીખ 2-8 થી 8 માર્ચ દરમિયાન ચાલેલા પગલાંનું દાન સ્વીકારી 5000 પગલાં દીઠ એક મહિલાને મેમોગ્રાફી ટેસ્ટ મફત કરી આપવાનો ખૂબ જ સરાહનીય કામગીરી સમાજ માટે કરતા આવ્યા છે અને આગળ પણ કરતા રહેશે। જેના અનુસંધાને સામાજિક કાર્યક્રમમાં ગુજરાત હોમગાર્ડના જવાનો દ્વારા પણ એક નાનકડો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો, જેમાં આશરે 1000 હોમગાર્ડ જવાનો પરેડ ગ્રાઉન્ડ નવરંગપુરાથી ચાલી પરત પરેડ ગ્રાઉન્ડ નવરંગપુરા ખાતે આવ્યા હતા અને આ તમામ હોમગાર્ડ દ્વારા ચાલેલા પગલાંનું દાન આશીર્વાદ ફાઉન્ડેશનને આપી સમાજ સેવામાં બનતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા। આમ હોમગાર્ડ ભવનના ઉદ્દેશ્યને ખરા અર્થમાં સાર્થક કરવામાં આવ્યું હતું। સાથે જ નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એ દેસાઈ સાહેબ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, અમદાવાદ।